માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 8 અને હું ને મીરા ને પપ્પા આમ ત્રણે રેડી થઈ ગયા છીએ અને અમે અત્યારમાં જાય છીએ વાડીએ અને મીરા થઈ ગઈ છે રેડી। બાય બાય મીરા। હા तड़को तो लाइक कितना मोड़ा है चमड़ी जलने लगी है। रोज है ये आया मीरा तू मुंडा करने क्यों हेलो હવે ફાઇનલી વાડીએ પગવા આવ્યા क्या है मांडवी भाई फाइनली जो અમે વાડિયા પગી ગયા છીએ અને ફઈ જો આયા છે અને ગાય છે મીરા મીરા આવી ગઈ મીરા કઈ મજા આવે તને આમ જો બોલાવતા આવો તમારે વિયાણી કીધું ને આવ્યા નથી એને બોલાવી પડે આ જો પાડી હે મીરા તાર પાડી આગે જો જો પપ્પા પાડીને રમણા જાય જા તું જા હા હે જો 1 2 3 मीरा बीवे ले माथे हाथ तो फेरे कई मार के बिचारी ने કાઈ ન કરે जा तार का तो नहीं के 15-20 દિવસ ને છે ને ના પડે जान જો ઓલી તને બોલાવે એ તો હાવ ના કે मकाई वावी આ બાજુ કપાસ અહીંયા કપ્પા વાવ્યો છે કાકાને વાડી અમે આવ્યા હી અને કાકાને એમાં માંડવી ઉપાડે તો અમે બધા હવે અહીંયા જઈએ અને મીરા જોઈ લઈએ હાલો જો કાકાની એમાં માંડવી ઉપાડે તો અમે હાલા જઈએ અને મીરા જોઈ લઈએ મીરા ક્યાં હાલે હાલને ફટાફટ હાલ તેડ લો હાલો જો મીરા તો હાલતા નથી આવડતું અહીંયા ખેતરમાં ને હવે તેડી લીધી છે અને કાકા હે આપણે અહીંયા જઈએ જો પપ્પા ને કાકાની એમાં વાતો કરે છે અને કાકાના છોકરાની રમે છે જો બધાય માંડવી ઉપાડે છે ને મીરા તો હાલતી નથી સારું આજ તો રવિવારે પાછું હા રખડવાનું વાવા જેવું મીરા નહીં રેવાને મીરા તારા રેવાને પપ્પા આવી ગયા ક્યાં કાંટા લાગવા માંડે ક્યાં કાંટા લાગે હે કોઈ લાગી જાય સાઈડમાં અડે તો ન મજા આવે
હાલો મીરાએ માંડવી ખાવાનું ચાલુ કરી દીધું એ કા મીરા? મીરા કેવી છે? પેલા ખાતો ખરા તું ખા મેં ખાધી કેવી છે? જો માં કાકી ને ઈ અને દાદી ને બધા માંડવી ઉપાડે છે. હાલો જો અમે કૂવો જો આવ્યા ને કેવડો મોટો કૂવો છે. અને મીરા જો મીરા તે જોઈ લીધો કૂવો કેવો હે? તાર પડવું છે કૂવામાં પડવું છે તો કેટલો ઊંડો હે. હાલ તને એક ડૂબકી મરાઈ દો. બોલ મીરા જો રમે રહેતી હતી. ભલે ને તાર કૂવો બને તો કઈ કાઢી નાખે બસ. હવે વાડીએ રખડી લીધી છે અને વાગી ગયા છે 10 અને હવે જો અમે ઘરે જાય છે કાવીરા. તો હાલો હવે ઘરે જઈને ડાયરેક્ટ મળશું. બાય બાય. હાલો હવે અમે ઘરે પૂગી ગયા છીએ અને જો મમ્મી સીવવા બેઠા છે. કા મમ્મી? ગુડ મોર્નિંગ. આજે તો ઊંધી ચાપડી બનાવી છે અને જો પૂજા દીદી ખાવા બેસી ગયા છે. પૂજા દીદી જો ખાવા બેસી ગયા છે. કેવું બન્યું પૂજા દીદી? પેલા ખાધું ચમચો આના અંદર નાખી દીધો. મીરા કેવું ઊંધું સાપડી બેનું છે. હાલો વાગી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા બપોરા કરવા બેસી ગયા છે. તો હોય બપોરા કરવા બેસી જાઓ તો હાલો બધા બપોરા કરવા. મીરા શું બપોરા બનાવ્યું છે? શું બનાવ્યું આજે? તો સાપડી ને શાક બનાવીએ તો હાલો બધા બપોરો કરવા. વાગી ગયા છે 7 અને માનસી દીદી રસોઈ બનાવે છે અને આજે જો કોબીજનું શાક બનાવવાનું છે. તો જો તેલમાં કોબીજ નાખી દીધું છે અને હવે નાખે છે હળદર અને હવે નાખે છે મીઠું. નાખી દીધું છે. હાલો વાગી ગયા છે 8 અને જો હવે કામ મૂકી દીધું છે અને હવે અમે બધા વીટી ફિટિંગ કરવા બેસી ગયા છીએ. તો જો દર્શિતા અહીંયા વીટી ફિટિંગ કરે છે, જોડી બનાવે છે અને પૂજા દીદી અહીંયા ફિટ કરે છે અને મમ્મી અહીંયા ફિટ કરે છે અને હું તો જો બેઠી છું વીટી લઈને. તો હવે આપણે વીટી ફિટિંગ કરવાનું ચાલુ કરી દઈશું અને પછી આ જમવાનું તો રસોઈ તો માનસી દીદીએ બનાવી નાખી છે અને પછી પપ્પા આવે પછી આપણે બધાય વારું કરવા બેસી જઈશું. એટલે અત્યારે જો ફટાફટ આટલી વીટી ફિટિંગ કરવાની છે તો ફટાફટ આટલી વીટી ફિટિંગ કરી લઈ અને પછી આપણે બધાય વારું કરવા બેસી જઈશું. તો હાલો બધાય વારું કરવા. અત્યારે નથી બેસતા હજી વારે પપ્પા આવે પછી આપણે બધાય વારું કરવા બેસીશું. તાર લગીમાં એટલું કામ ફટાફટ આપણે પૂરું કરી નાખી. તો હાલે હવે આપણે કામ સ્ટાર્ટ કરી દઈશું. તો બાકી ગયા છે 8:45 અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બધાય વારું કરવા બેસી ગયા છે. તો હાલો બધાય વારું કરવા. હવે વિડીયો એન્ડ થઈ છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.